નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ તોડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો। અંતમાં અમે સરસ મજાનો સંદેશ આપને આપીશું। તો આવો જોઈએ સરસ મજાની એક ઉપકારની વાર્તા અને ઉપકારનો બદલો કેવી રીતે મળે છે એની આ વાત। એક સમયે એક દૂરના ગામમાં એક વૃદ્ધ લાકડા કાપનાર વ્યક્તિ રહેતો હતો। ભલે તે ખૂબ જ વૃદ્ધ હતો, તે ક્યારેય મહેનત કરવામાં પાછળ હટતો નહીં। દરરોજ સવારે તે વહેલો ઉઠતો અને ખભા પર કોહાડી લઈ અને જંગલમાં ઊંડા ઊંડે સુધી જતા હતો। તે લાકડા કાપીને વેચતો અને એમાંથી થોડા જે પૈસા આવે તે રીતે પોતાનું ગુજરાન ચલાવતો હતો। તેની પાસે કોઈ જમીન નહોતી, બીજી કોઈ બચત કે કોઈ મિલકત નહોતી। ફક્ત ભક્તિ, પ્રામાણિકતા અને સુંદર હૃદય અને મહેનત કરવાનો ભાવ, બસ આટલાથી એમનું જીવન ચાલતું હતું। એક દિવસ જંગલમાં લાકડા કાપતી વખતે અચાનક અટકી ગયો। એક તેજસ્વી પ્રકાશ એની આંખો પર પડ્યો। ઝાડીઓમાંથી તેણે એક નાની સોનેરી પથ્થર જોયો। પથ્થર છે એ સૂર્યપ્રકાશથી ચમકતો હતો, જાણે આકાશનો પ્રકાશ તેમાં ફસાઈ ગયો હોય એવું અજવાળું આવતું હતું। વૃદ્ધ લાકડા કાપનારે પથ્થર ઉપાડ્યો અને વિચાર્યું કે આ કંઈક મૂલ્યવાન તો હશે। જો હું તેને બજારમાં લઈ જઈ અને વેચીશ તો કદાચ સારા એવા પૈસા આપશે, તો કદાચ મારા દિવસો છે એના કષ્ટના દિવસો પણ પૂરા થઈ જશે। મારે ફરીથી કુવાડી લઈ અને જંગલમાં નહીં આવવું પડે। આવું વિચારી અને એમણે પથ્થર લેવાનું નક્કી કર્યું। પણ થોડી વાર ઉભા રહ્યા પછી તેને કંઈક અલગ જ લાગ્યું। તેના મનમાં એક પ્રશ્ન થયો કે મેં આખી જિંદગી સતત મહેનત કરી છે, આજે આશીર્વાદ કેમ મને મળ્યા? કદાચ તે મારા માટે નહીં પણ કોઈ બીજા માટે પણ હોઈ શકે। કદાચ આ ખરેખર એક પ્રકારની કસોટી પણ છે। તેણે નક્કી કર્યું કે આ પથ્થર પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે હશે। એમ જાણતો કરતા ગામમાં એક ગરીબ પરિવાર છે એમને હું આપી દઈશ, જેના ઘરના ઘણા દિવસો છે એમાં ગરમ ખાવાનું નથી મળ્યું અને એમના ઘરમાં ચૂલો પણ નથી સળગતો, તો હું એમને આપી દઈશ। તેમનો નાનો દીકરો ઘણીવાર ભૂખથી રડતો હતો અને માતા પિતાની આંખો પણ આંસુથી અને ઊંઘથી સુકાઈ જતી હતી, પરંતુ કઈ વ્યવસ્થા ન હતી। આ વૃદ્ધ લાકડા કાપનાર સીધો પરિવારના દરવાજા પાસે ગયો અને એમને પથ્થર આપી દીધો અને કહે છે કે મને ખબર નથી કે આ પથ્થર કેટલો મૂલ્યવાન છે, પરંતુ આ સારો, ઉપયોગી અને કંઈક જીવન બદલી શકે એવો પથ્થર છે, એમ કરી અને એમને આપ્યો। સામેનો પરિવાર છે એ ચોંકી ગયો। એમના માતાની આંખોમાં ખુશીના આંસુ વહેવા લાગ્યા અને પિતાએ પણ માથું નમાવ્યું અને કહ્યું કે તમે અમારા માટે જે કર્યું છે એ અમે ક્યારેય નહીં ભૂલી શકશે, તમારો ખૂબ ખૂબ આભાર। એવું કરી અને પથ્થર લીધો। વૃદ્ધ લાકડા કાપનાર શાંતિથી ઘરે પાછો ફર્યો, પરંતુ જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે તે ફરીવાર ચોંકી ગયો। તેના નાના ઘરની સામે લાકડાના ઢગલા થઈ ગયા હતા, જાણે કોઈ એક જ રાતમાં સેંકડો લાકડા કાપી નાખ્યા હોય એવું દ્રશ્ય એમને દ્રશ્યમાન થયું। તે ચોંકી ગયો અને મનમાં ને મનમાં બડબડાટ કરતો બોલ્યો કે આ લાકડા મેં તો નથી કાપ્યા, તો આવ્યા ક્યાંથી? બસ પવન ફૂંકાયો અને ઝાડના પાંદડા નરમ અવાજમાં જવાબ આપતા લાગ્યા હોય એવી પરિસ્થિતિ થઈ। કુદરતે તે માટે કામ કરે છે, નિસ્વાર્થપણે બીજાની પડખે પણ ઉભા રહે છે, એવું એને મનમાં અને મનમાં ભાસ થવા લાગ્યું। તે દિવસથી વૃદ્ધ લાકડા કાપનારને હવે લાકડા કાપવાની જરૂર નહોતી પડતી, પરંતુ વધુ મહત્વની વાત તો એ છે કે તેણે વધુમાં વધુ લોકોની મદદ કરવાનું શરૂ કર્યું, કારણ કે તે જાણતો હતો કે સાચી સંપત્તિ પૈસામાં નથી પરંતુ પ્રેમમાં છે। આપણે કોઈને પણ કંઈક વ્યવસ્થા કરી અથવા તો કોઈકને કંઈક સારું કરીએ તો ભગવાન ચોક્કસથી એનું ફળ આપે છે, એવું એને મનમાં નક્કી કર્યું અને કર્યું કે સંપત્તિ કરતા પ્રેમ અને કરુણામાં સાચું જે ભગવાનનું માર્ગ છે એ છે। દોસ્તો, આ વાર્તાનો સારી છે કે જીવનની સૌથી કિંમતી વસ્તુઓ વિનિમય વિના મળે છે। કુદરત આપણને એવી રીતે પુરસ્કાર આપે છે કે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા, અને જ્યારે નિસ્વાર્થપણે કોઈનું મદદ કરીએ છીએ ત્યારે એના ફળનું પરિણામ છે એ આપોઆપ આવતું હોય છે, જેની ખબર પણ નથી પડતી। દોસ્તો, આપણને કેવો લાગ્યો આ વિડીયો એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો, અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।